રાજકોટના નવાગામ બામણબોર ખાતે નીલકંઠ મહાદેવ આશ્રમમાં ભક્તિનો ત્રિવેણી સંગમ, દર અમાસે ભજન, ભોજન અને સંતવાણીની જમાવટ. નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જોડાઓ. રાજકોટ જિલ્લાના નવાગામ બામણબોર ખાતે આવેલ પવિત્ર નીલકંઠ મહાદેવ મંદિર આશ્રમમાં દર અમાસે શ્રદ્ધા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળે છે. આ આશ્રમમાં પૂજ્ય મંજુલાગીરી માતાજીના સાનિધ્યમાં દર અમાસના દિવસે વિશેષ ભજન, ભોજન અને સંતવાણીના કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવે છે. નીલકંઠ મહાદેવ મંદિર આશ્રમમાં આયોજિત આ કાર્યક્રમમાં રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના અનેક નામી અનામી સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વાદ પાઠવે છે. સંતોના પાવન પગલાથી આશ્રમનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. ગઈકાલે યોજાયેલા ભવ્ય સંતવાણી કાર્યક્રમમાં ખ્યાતનામ ભજન કલાકારોએ પોતાની કલાનો જાદુ વિખેર્યો હતો, જેમાં કાળુભાઈ સોમનાથ, રતિલાલભાઈ ભજનિક, હિનાબેન હિરાણી, ત્રિલોચના પરમાર, ભાવનાબેન અધુજિયા અને અમરસિંહભાઈ બાવળિયા જેવા કલાકારોએ ભજનની રમઝટ બોલાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં ધોરિયા સાઉન્ડના અલ્પેશભાઈએ સાઉન્ડના સથવારે ભજનની જમાવટમાં 4 ચાંદ લગાવ્યા હતા. મહાપ્રસાદ અને ભવ્ય આયોજન. આ પ્રસંગે પધારેલા તમામ મહેમાનો અને ભાવિક ભક્તોનું આશ્રમ દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ઉપસ્થિત તમામ ભક્તોએ ભજનની સાથે સાથે મહાપ્રસાદ એટલે કે ભોજનનો પણ લાભ લીધો હતો. આશ્રમના સંચાલક પૂજ્ય મંજુલાગીરી માતાજીએ રાજકોટ અને આસપાસના વિસ્તારના તમામ ભાવિક ભક્તોને દર અમાસે નીલકંઠ મહાદેવના દર્શન, ભજન અને મહાપ્રસાદનો લાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. બ્યુરો રિપોર્ટ બાબુભાઈ ડાભી, SS2 ન્યૂઝ, રાજકોટ. મારું નામ ત્રિલોચના પરમાર છે અને હું દર અમાસે અહીંયા ભજન કરવા આવું છું અને બહુ મને ખૂબ આનંદ આવે છે. અને માતાજી બધાય ભક્તોને એવું આમંત્રણ આપે છે અને બધાય ભાવથી આવે છે ભજનમાં અને ભજન કરે છે. મારું નામ છે હિનાબેન હિરાણી. હું સંતવાણી કલાકાર છું. આજે દર અમાસે મંજુલાગીરી માતાજી અહીંયા ભજન અને ભોજનનો કાર્યક્રમ રાખે છે. તો માતાજી અને એના સર્વ ભક્તો, કલાકારો, હરેક કલાકારોને અહીંયા આમંત્રણ આપવામાં આવે છે. તો દર અમાસે તમે પણ સેવા કરવા આવો. નામી અનામી કલાકારો નવાગામ બામણબોર ગામમાં અને આશ્રમમાં નીલકંઠ મહાદેવ સેવા આશ્રમમાં આપ સૌ પધારો એવું માતાજીનું ભાવભર્યું આમંત્રણ છે. એમના ગુરુનું પણ ભાવભર્યું આમંત્રણ છે. સાધુ સંતો પણ પધારે છે. આ ખૂબ જ પાવન ભૂમિ થાય, આપના પગલા પડે અને ભજન અને ભોજનનો આનંદ માણે. આજે કાર્યક્રમ શું રાખવામાં આવ્યો? આપનું નામ? મારું નામ મંજુલાગીરી. મારા ગુરુનું નામ લીલાગીરી, મહંત શ્રી મંજુલાગીરી, ગુરુ શ્રી લીલાગીરી. શ્રીપદ દસનામ જૂના અખાડા 14 મટી. આજનો પ્રસંગ માટે કે દર અમાસે ભજન અને ભોજન બંને રાખવામાં આવે છે અને બધા ગામોગામથી ભજન પ્રેમી સાધુ સંતો, ભક્તો, બેનો અને બધા બેનો ભાવથી પધારે છે અને બધા બેનો ભાવથી પણ સેવા કરે છે અને ભાવથી બધાને જમાડે છે અને ભાવથી ભજન બધા કરે છે. અને જે કાંઈ આ બધા કલાકારો અમારે જે કાળુભાઈ આવે છે નવાગામથી, અમારે રતિલાલભાઈ આવે છે મોરબીથી અને નામી અનામી કલાકારો તમામ બેનો પણ પધારે છે અને આવીને ખૂબ મજા માણે છે. અને જે બધા પણ ભાવથી આવે છે એને હું ભાવથી આવકારું છું અને એ બધાને ભાવથી એના બધાનો હું આભારી છું. અને કાયમ માટે આવો નવો ભાવ રાખે અને કાયમ માટે આવે અને કાયમ માટે આ સંતવાણીનો દોર આગળ ચલાવે અને આવીને મારી એક કુટિયા પાવન કરે. સાધુ સંતોની હાજરી હોય છે અને ભક્તો પ્રેમીની પણ બધાની હાજરી હોય છે અને દર અમાસે બધા બહુ મજા કરીએ છીએ અને બહુ આનંદ ભજનમાં લે છે અને બધા બહુ આનંદ લૂંટે છે. એવા બેનું દીકરીઓને કાયમ માટે નીલકંઠ મહાદેવ અને મારા સાધુ સંતો
તરફથી અને કાયમ માટે એને ખૂબ ને ખૂબ હું આશીર્વાદ આપું છું કે ખૂબ ને ખૂબ એ આગળ વધે અને ખૂબ ને ખૂબ સંતવાણી કરે અને કાયમ મારા માટે આવો ને આવો ભાવ રાખે. બોલે નીલકંઠ મહાદેવની જય. હાલો આપણું નામ. મારું નામ સિંગર કાળુભાઈ મકવાણા, રહું નવાગામ સોમનાથ. અને દર અમાસે અમારે મંજુગીરી માતાજીના આશ્રમે નીલકંઠ મહાદેવ નવાગામ બામણબોર સાધુ સંતોને ભક્તોને બધાને ભોજન અને ભજનથી આનંદ કરાવે અને પોતે હાવ બધાને ભાવથી આમંત્રણ આપે છે. અમે પણ એના ભાવથી બધા આનંદ કરવા માટે આવીએ છીએ. નીલકંઠ મહાદેવ કી જય.